31st નાઇટને લઈને મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે સરકારે ગાંધીનગર ગ્રીન સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી છે। 31સ્ટની રાત્રિ દરમિયાન મહેસાણા શહેર ખાતે દારૂ પીધેલી સામે ચેકિંગ કરવામાં આવ્યું હતું। ચેકિંગ કરવું તે પણ સારું જ છે, પણ દરેક માટે જરૂરી છે। પોલીસ કર્મીને કેમ ચેકિંગ કરવામાં આવતું નથી, તેમના માટે છૂટ। કાયદો હોય તો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ। પોલીસ સ્ટાફના માણસોને કાયદો નડતો નથી, ત્યારે 31st નાઇટને લઈને મહેસાણા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારે સ્થાનિક ચોકડી ઉપર, હાઈવે પર, જિલ્લામાં તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જેવા સ્થળો ઉપર પોલીસ સ્ટાફ સાથે નશાબંધીને લઈને સઘન ચેકિંગ મશીન દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં 64 પોલીસ અધિકારીઓ, 520 પોલીસ કર્મચારીઓ તથા 35 હોમગાર્ડ દ્વારા જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તમામ બાગ બગીચા, પાર્ટી પ્લોટની ઓળખ કરી પોલીસ દ્વારા સઘન વોચ ગોઠવી ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સાથે સાથે સી ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। જિલ્લાના ફાર્મ હાઉસ અને અન્ય જગ્યાઓ ઉપર એલસીબી અને એસઓજી પોલીસ દ્વારા સઘન વોચ રાખવામાં આવી હતી। ત્યારે જિલ્લામાં ડ્રિંક અને ડ્રાઈવના કેસ માટે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી। એલસીબી અને એસઓજીના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા મોડી રાત સુધી વિવિધ સ્થળે તપાસ હાથ ધરી હતી। આજ રોજ 31 ડિસેમ્બર 2023ને અનુલક્ષીને મહેસાણા જિલ્લા પોલીસ મહેસાણા જિલ્લામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈ વ્યક્તિઓ ડ્રિંક કરીને ડ્રાઈવ ન કરે, કોઈ નશાકારક પદાર્થોનું સેવન ન કરે કે કોઈ એવી પાર્ટીઓ ન થાય, એના માટેની પૂરતી સાવચેતી રાખવામાં આવેલ છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, અન્ય અધિકારી સાથે લગભગ 100 જેટલા અધિકારીઓ જિલ્લા પોલીસવાળા સાથે અત્યારે ફિલ્ડમાં છે અને અલગ અલગ જગ્યાએ બેરિકેડિંગ, બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને વાહન ચેકિંગ અને અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી રહેલ છે। સર, કેટલા કેસ કરવામાં આવ્યા છે અને કેટલા લોકો પકડાયા છે? અત્યાર સુધી મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા અઠવાડિયાથી ડ્રાઈવ ચાલે છે અને ઢગલાબંધ કેસો અત્યાર સુધી કરવામાં આવેલ છે। એક્ઝેક્ટ ફિગર હજુ રાત્રે પણ કામગીરી ચાલુ છે, એટલે સવારે આપણને એક્ઝેક્ટ ફિગર મળશે કે કેટલા કેસ થયેલ છે।